વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। શંકાસ્પદ મોપેડ સાથે માથાભારે ઈસમને પકડી પાડતી સોનગઢ પોલીસ। સોનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીવી ડોલાનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવ બનતા હોય જે અનુસંધાને સાંધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા સૂચના આપેલ હોય તે આધારે ઈએસઆઈ માર્મિકભાઈ હરેશભાઈ તથા રાજુભાઈ જીણાભાઈ તથા મોતીભાઈ રામાભાઈ નાઉસ સાથે સોનગઢ કિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે વખતે સોનગઢ કિલ્લા પાસે એક શંકાસ્પદ ઈસમ નંબર પ્લેટ વગરની મોપેડ સાથે મળી આવતા તેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ નિલેશભાઈ ઉર્ફે ટાયસન રમણભાઈ કોકણી રહે સોનગઢ જે મોપેડને નંબર પ્લેટ તેમજ પૂછપરછ કરતા તેઓ ગલ્લા તલ્લા જવાબ આપેલ હોય જેથી સદર મોપેડ પર તેણે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું જણાવેલ હોય જેથી સદર મોપેડનો ચેચિસ નંબર જોતા તથા એન્જિન તેમજ શંકાસ્પદ ઈસમની અંગ ઝડપી કરતા ચડ્ડાના ખિસ્સામાંથી મોબાઈલ મળી આવેલ જે સદર મુદ્દામાલ સાથે પકડાઈ આવેલ શંકાસ્પદ ઈસમને અટક કરી આગળની વધુ તપાસ એએસઆઈ માર્મિકભાઈ હરેશભાઈ સોનગઢ પોલીસ સ્ટેશન નાઓએ કરી રહેલ છે।